જય દ્વારકાધીશ બધાને। 2 દિવસ દ્વારકાનો અનુભવ ખૂબ સારો રહ્યો। દર્શન પણ બહુ સરસ અને સરળતાથી થઈ જતા હતા। આજે અમારો છેલ્લો દિવસ હતો એટલે વિચાર્યું કે જાતા જાતા દ્વારકાધીશને મળતા જઈએ, આવજો કહેતા જઈએ। પણ દ્વારકાવાળો પણ કહેતો હતો કે એમ કઈ રીતે ચાલ્યા જાઓ, આજે તો તમારી કસોટી લેવાની છે। એવી હાલત થઈ હતી કે મંદિરેથી નીકળીને ડાયરેક્ટ અમારે હવે ગોમતી ઘાટે આવવું જ પડ્યું, કારણ કે ભીડ અકળામણ જ એટલી બધી હતી। કલાક ભક્તોને અંદર જતા અટકાવી દેવામાં આવે છે। લાંબી લાંબી લાઈનો, એમાં પણ બાળકો અને વૃદ્ધોની જે હાલત થતી હતી એ જોવાતી નહોતી। રાજ્યના ખૂણે ખૂણેથી લોકો આવે છે દ્વારકા, આ ખૂણે ઓલા ખૂણેથી, અરે દેશમાંથી પણ આટલા બધા લોકો આવે છે। નાના નાના બાળકોને લઈને માનતા લઈને આવે છે। એકદમ 2-4 મહિનાના પહોળા હોય છે ને એને કલાક લાઈનમાં ઊભા રાખવા, એટલી બધી ભીડ, ધક્કા। મારી સામે જ એકવાર માજી એક પડી ગયા, એક દાદાને અકળામણ થઈ ગઈ। તો તંત્રને હવે જાગવાની જરૂર છે, કંઈક એવી વ્યવસ્થા કરવાની જરૂર છે જો સોમનાથ અને અયોધ્યામાં થઈ છે કે શાંતિથી દરેક જણને દર્શન થઈ જાય। આવી રીતે વારી ઘડીએ ભક્તોને ઊભી રાખી દેવાના, કલાક લાઈનમાં રહેવા દેવાના, આ બધું હવે વિકસિત થઈ જવાની જરૂર છે, કારણ કે આનું રગસ્યું ગાડું તો વર્ષોથી આપણે ચલાવતા આવ્યા છીએ।